કોઈના ચહેરા પર સ્મિત લાવી જોવો સાહેબ, અંદરનો રામ અને ઉપરનો શ્યામ બંને ખુશ થશે. જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને લક્ષ્ય પ્રાપ્ત કરી શકે છે. જે વ્યક્તિ પોતાનો કંટ્રોલ કરી શકે છે તે જીવનમાં કંઈ પણ કરી શકે છે. ક્યારે નસીબ પર વિશ્વાસ કરીને થાકી ગયા હોવ તો પોતાના પર વિશ્વાસ કરી જોજો. વિકલ્પો તો બહુ મળશે રસ્તો ભૂલવાડવા માટે, પ્રતિજ્ઞા એક જ કાપી છે મંજિલ સુધી પહોંચાડવા માટે. વિશ્વાસ કરવામાં થોડું ધ્યાન રાખજો સાહેબ, કારણ કે મીઠા અને સાકરનો રંગ એક જ હોય છે. પાણીનો દુષ્કાળ એક વર્ષની અસર કરે છે, પરંતુ સંસ્કારનો દુષ્કાળ આખી પેઢીની અસર કરે છે. ભાગ્ય પર ભરોસો રાખીને બેસવાવાળાને એટલું જ મળે છે જેટલું પ્રયત્ન કરવાવાળા છોડીને ગયા હોય છે. જેમ હોડીના તળિયે પડેલું કાણું હોડીને ડૂબાડે છે, એમ જ માણસમાં રહેલો અહંકાર પણ માણસને ડૂબાડે છે. જો તમારે ઊંચા ધ્યેય સુધી પહોંચવું જ હોય તો નેગેટિવ વાતો માટે બહેરા બની જાઓ.